बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद છે તમે બધા ખૈરિયતથી હો। વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ। આજે આપણે તમને પાનોલીનો નવો બ્રિજ બતાડું। સાઉથ આફ્રિકામાં મુકીમ પાનોલીના એક ભાઈની ચાહત છે કે ભાઈ પાનોલીનો નવો બ્રિજ બતાવ જે ચાલુ થયો। તો સાઉથ આફ્રિકાવાળાની વાત આપણે કેવી રીતે નકારી શકીએ। સાઉથ આફ્રિકાની આપણી બહુ સારી યાદો છે, એ લોકોના બહુ અહેસાનો છે। તો આજે આપણે સાઉથ આફ્રિકાવાળા ભાઈને ના કહેવા પર તમને પાનોલીનો નવો બ્રિજ બતાવું ઇન્શાલ્લાહ। તમે આ આખો વિડીયો જુઓ ને ચેનલ પર નવા આવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો। તો જુઓ ભાઈ, એમ બ્રિજ આટલેથી ચાલુ થાય છે। ઓલમોસ્ટ વિડીયો બની જ ગયેલો છે, પેલો બંધ હતો તેમાં, પણ હવે ભાઈ જોવા માંગે છે તો આપણે એમને બતાડી દઈએ। ગાડીઓ બહુ આવે તો સાંભળવામાં થોડી તકલીફ પડે। જે ભાઈએ આપણને વિડીયો બનાવવાનું કીધેલું છે, જેમના ઈમા પર, જેમના હુકમ પર ને જેમના ઈશારા પર આપણે વિડીયો બનાવી રહેલા છે, એમનું ઘર ત્યાં આ ઝાડીના પાછળ છે। એમનું નામ છે હાફિઝ અરશદ હસરોડ। એમાં પાનોલીના છે ને સાઉથ આફ્રિકામાં છે। મુલાકાત નથી થઈ સાઉથ આફ્રિકામાં, પ્રોટસેપ ઝોન એવું કંઈ કરીને નામ છે, કાફી દૂર ટ્રાન્સકાઈમાં, એમાં ટ્રાન્સકાઈમાં રહી છે। તો એમના હુકમ પર આજે આપણે આ વિડીયો બનાવી રહેલા છે। હાફિઝ અરશદ એમાં આપણા ચેનલ સ્ટાર્ટ થઈ, બલકે બહુ પહેલાં સબસ્ક્રાઈબરોમાંથી એક સબસ્ક્રાઈબર છે। તો એમની વાત આપણે નકારીએ એ પોસિબલ નહીં હતું, એટલે આ વિડીયો આપણે બનાવતા છે। જુઓ અરશદભાઈ, આ રિક્ષો આવી રહેલો છે સામેથી પાનોલીના નવા બ્રિજ પર। આ દુકાન આપણે બતાડેલી પહેલાં, આ બી દુકાન છે, એટલે બાઇક રિપેર થાય છે। તમારો કોઈ બી બિઝનેસ હોય, તમારી કોઈ બી દુકાન હોય, અગર એનો વિડીયો બનાવવા હોય તો ज़रूर મારો કોન્ટેક્ટ કરો। કોઈ પૈસાની ચાર્જ કરવા, દુનિયાના કોઈ બી ખૂણામાં હોય તમારી દુકાન, ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે, તમે ज़रूर કોન્ટેક્ટ કરી શકો છો। ખાલી આવવા જવાનો ખર્ચો આપવો પડશે ને ચાય જરા પીવડાવવી પડે, તો બાકી તો આપણે વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ નહીં લેવું, કેમ કે હમણાં આપણે પોતે જ કોન્ટેન્ટ શોધી રહેલા છે। આ છે, પહેલાં બી આપણે તમને આ બતાડેલું। આટલે ફૂટબોલ ટુર્નામેન્ટ એક રમાઈ ને બહુ હિટ ગઈ માશાલ્લાહ। ફાઇનલમાં હું શરીક થયેલો, વિડીયો બનાવવાનો રહી ગયો। ફાઇનલમાં પાનોલીની એક ટીમ હતી ને એક આફ્રિકાના ભાઈઓની ટીમ હતી, જે આટલે પીપી સવાણી કોલેજમાં ભણે છે, લોકોની ટીમ હતી। શાનદાર મુકાબલો રહેલો ને 9 પેનલ્ટી વાગેલી ને 9મી પેનલ્ટી આફ્રિકાના ભાઈઓથી નહીં વાગી ને પાનોલી વિજેતા બનેલું। બહુ શાનદાર માહોલ હતો ને જોવાલાયક નજારો હતો તે મેચ, પણ અનફોર્ચ્યુનેટલી આપણે વિડીયો નહીં બનાવી શક્યા। કામ જ આપણું એવું છે, બલકે આપણું કામ જ એ છે કે હંમેશા ફ્યુચરની ફિકર ને પાસ્ટ પર અફસોસ। તો આપણે અફસોસ કરી રહેલા છે કે આપણે વિડીયો નહીં બનાવી શક્યા। નો પ્રોબ્લેમ, પાછી રમાશે ઇજ્તેમાં, પછી પાછી ટુર્નામેન્ટ થવાની છે, ત્યારે બનાવી લે હું વિડીયો। આ છે મારું ગામ। જે લોકો આપણી ચેનલ પર હમણાં આવેલા છે, જે લોકો નથી ઓળખતા, જે લોકોએ મારું ગામ નથી જોયું, તો તે જોઈ લે। આ છે મારું ગામ પાનોલી, આટલે હું રહું છું। આ વિડીયો શરૂ કરવાની થોડીક જ વાર પહેલાં આફ્રિકાની એક કન્ટ્રી અંગોલાથી મારા પર મેસેજ આવ્યો કે મને તમારા ગામમાં ઘર જોઈતું છે, મારે તમારા ગામમાં ઘર લેવું છે। તો ભાઈ કોઈ ઘર વેચવાનું હોય તો પ્લીઝ જાણ કરજો। એ ભાઈએ કોઈ ખાસ કારણે આટલે શિફ્ટ થવું છે ને, મતલબ દીની માહોલ જોઈએ છે, સિટીમાં નથી રહેવું ને દીની માહોલ ને સારી જગા, મસ્જિદ મદ્રેસો પાસે હોય એવા માહોલમાં એ ભાઈ રહેવું છે। તો કોઈ બી ઘર વેચવાનું હોય
પ્લીઝ 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 જાણ કરજો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે, કોમેન્ટ બોક્સમાં બતાવજો. ને ખાલી આ જ ગામમાંની આહે પાહેના જે ગામો છે તેમાં બી હોય તો બતાડજો. કોઈ સોસાયટી હોય કોસંબાથી બતારે કે ગોલ્ડન પામમાં શું ભાવ ચાલી રહેલો છે, જે બી હોય કોઈ આપણે કોઈનું મદદ કરી દે હું તો ઇન્શાઅલ્લાહ આપણને સવાબ બી મળે, સવાબની નિયતથી. તો તમે જરૂર બતાવજો. અગર કોઈ ઘર વેચવાનું હોય તો અંગોલાથી એક ભાઈએ કોન્ટેક્ટ કરેલો છે. એમણ છે ઇન્ડિયાના જ, ઇન્ડિયામાં અમદાવાદ તે બાજુના છે, મહેસાણા અમદાવાદ તરફના. પણ એમણે હવે સિટીમાં નથી રહેવું, ગામમાં રહેવું છે. ને એમણે આપણું ગામ પસંદ કરેલું છે. તો કોઈ ઘર વેચવાનું હોય તો કહેજો, મને તો આ બારામાં કોઈ જાણકારી નથી. આ અમારા ગામની એક મસ્જિદ છે ને પાનોલી જે તબલીગી હલકો છે તેનું મરકઝ છે. પાનોલી તબલીગી હલકાનો ઇજ્તિમો કોસંબડી મુકામે છે. તારીખ મને પાક્કી યાદ નથી, કાલે પૂછ્યું મેં પણ ભૂલી ગયો. 14, 15, 16 એવું કંઈ છે. કોસંબડી મુકામે પાનોલી હલકાના સાથીઓથી દરખાસ્ત છે કે ઇજ્તિમામાં શરીક થાય. ઇજ્તિમો કોસંબડી મુકામે છે. ફિતનાના દોરમાં પોતાના ઈમાનને બચાવવાની ફિકરો કરે તો જરૂર આમાં શરીક થાય. અલ્લાહ તાલા ઇજ્તિમાને ખૂબ કામયાબ કરે. તો જુઓ ભાઈ, આપણે જરા હાંચવીને એક બે કિસ્સા બી થઈ ગયેલા છે આ બ્રિજ પર. આ છે મારું ગામ. पिज़्ज़ा वाले नान वेचाय જ નીચે. તો આપણે પુલના બિલકુલ સેન્ટર પર આવી ગયા છે, રેલવે ટ્રેક પર. આ આટલે સીડી બનાવેલી છે ને આ રસ્તો છે પાસ કરવા માટે. પણ અગર કોઈ બ્રિજ પર ઉતરે, આટલે બ્રિજ પર કોઈ ઉતરે યા બ્રિજ પરથી અહીંયા આ રસ્તા પર જવું હોય તો એનો કોઈ રસ્તો જ નથી આપ્યો. આવો છે રસ્તો, મતલબ આના પર કૂદીને જવું પડે. વચ્ચે ગેપ બી છે. યા તો એ લોકો ચાહતા જ નથી કે બ્રિજ પરથી કોઈ ઉતરીને જાય, પણ જરૂરત પડે. મારે પોતે એક વખત જવું પડેલું, તો આવી રીતના કૂદીને હું આટલેથી કૂદીને ગયેલો. તો મારા જેવો કોઈ ભારે બદનવાળો યા બીકણ હોય તો એને આ તકલીફ પડી શકે છે. લોકો આ રસ્તો ઇસ્તેમાલ કરે છે, આટલેથી આના પર જાય છે ને પછી આટલેથી પકડીને ઉતરે છે. હું જ્યારે ઉતરેલો ત્યારે મને આ દેખાયું જ નહીં, પણ પછી મેં લોકોને જોયું તો કદાચ રસ્તો આપી દેતે તો હજુ જરા વધારે સહુલત થઈ જતે. તો આ એક પ્રોબ્લેમ છે. યા એ લોકો એવું ચાહતા જ નહીં હોય કે આટલે ઉતરે કોઈ. આ એક ખામી છે જે મેં પોતે ઓબ્ઝર્વ કરી. મારે પોતાને આમાં તકલીફ પડી આટલેથી કૂદીને જવું. વચ્ચે ગેપ બી છે થોડી ઊંચાઈથી. જે લોકોને બીક લાગતી હોય અને વજન ભારે હોય યા જીનસે નાજુક હોય તો તે લોકોને તકલીફ પડી શકે છે. જો આ ખૂબસૂરત છે માશાઅલ્લાહ. ને પછી આટલે કોઈ ટર્ન પર થોડી ભૂલ છે, જ્યાં પેલું એવું સાંભળ્યું કે એક્સિડન્ટ થયેલું, ઘોડા હાથે ટકરાઈને એક ભાઈનું નિધન થયેલું. તે આટલે થયેલું. હું તો નહીં હતો, તો સાઉથ આફ્રિકામાં હતો, પણ એવું કદાચ મેં સાંભળ્યું કે આટલે થયેલું. તો ટર્નમાં થોડું ડિઝાઇન આપવામાં તજરબાકાર લોકો એવું કહે છે કે ભૂલ થયેલી છે. અગર તમે થોડા બી ફાસ્ટ હો તો તમે સામેવાળાની લાઇન પર ચાલા જાઓ છો. એટલે બહુ દિલથી ને બહુ પ્યારથી તમારા લોકોથી દરખાસ્ત કરું છું, પાનોલીવાળા આ રોડનો જે ઇસ્તેમાલ કરતા હો કે પ્લીઝ આટલે સ્લો ચાલજો ને પોતાની ને પોતાના પ્યારા લોકોની, ઘરવાળાઓની જાનોની ફિકર કરજો. બિકોઝ ટર્ન થોડો અઘરો છે, એટલે આટલે સ્લો ચાલવા વિનંતી છે. એક એક્સિડન્ટ ને એક વાકયો થઈ ચૂકેલો છે ને એમાં તે ભાઈનો ઇન્તકાલ જ થઈ ગયેલો. આ છે પાનોલી જીઆઈડીસી ને આ આખો બ્રિજ તમને અમે બતાવી દીધો. આજુબાજુ
અલગ અલગ કંપનીઓ છે મારા ગામના આજુબાજુ, એનું બહુ નુકસાન બી થાય છે. અજીબ અજીબ કિસ્મના ગેસ છોડવામાં આવે ને કંપનીઓ હોવાના જે ફાયદા થવા જોઈએ ગામને તે ખાતિરખા નજર નથી આવતા, જેટલા ફાયદા ગામને થવા જોઈએ. પણ ચાલો કંઈ નહીં, નુકસાન એનું થાય છે કે અજીબ અજીબ કિસ્મના ગેસ છોડવામાં આવે છે, પ્રદૂષણ થાય છે. જમીન એટલી ફળદ્રુપ નથી, તેનું લોકો જે કારણ કહે છે તે વાહિદ એ છે કે આટલે કંપનીઓ છે. તો દોસ્તો હવે આપણે વાપસીનો રસ્તો લેવું. આખો બ્રિજ તમને મેં બતાડી દીધો. દુઆ કરો કે અલ્લાહ તાલા આપણને આ બ્રિજ વાપરવા નસીબ કરે ને ખેરનો જરિયો બનાવે, કોઈ બી જાનહાનિ ને માલહાનિથી હિફાજત ફરમાવે. તો આવું તો ભાઈ મારા ગામનો ખૂબસૂરત બ્રિજ ને ફ્લાયઓવર. તો બહુ થેન્ક યુ પ્રશાસનનું કે વણે આને ચાલુ કરી દીધો ને બહુ સારો બ્રિજ બનાવ્યો ને બહુ સહૂલત થઈ ગઈ. એના કારણે જે તકલીફો હતી બધી દૂર થઈ ગઈ ને હવે રાહત છે. તો આપણે આભાર બી વ્યક્ત કરીએ છીએ જે લોકોએ આમાં મહેનત કરી હોય ને જે ટાઈપની જે બી મહેનત કરી હોય, આપણે બધાનો દિલની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરીએ છીએ. જે લોકો આટલે ક્રિકેટ રમતા હા ને હવે નથી ગામમાં, એ લોકોની જાણકારી માટે બતાવી દેમ કે ભાઈ પીચ આખી ખોદી કાઢી ને નવેસરથી ને નવી બનાવી ને માશાલ્લાહ હવે પાછું ક્રિકેટ ચાલુ થઈ ગયું છે. અઠવાડિયાના અહીં પાસે કંઈ બન રહ્યું ને હવે પાછું ક્રિકેટ ચાલુ થઈ ગયું છે. નવી પીચ પર હજુ સુધી હું નથી રમ્યો એટલે મને ખબર નથી કે કેટલો બાઉન્સ છે ને ફાસ્ટરને મદદ કરે છે કે સ્પિનરને કેટલી સ્પિન થાય છે. પર કોન્ક્રીટ છે તો બેટ્સમેનોને વધારે શૂટ કરે. ને જે લાસ્ટ વિડીયોમાં મેં વાત કરેલી કે પાનોલીમાં ભવ્ય શાદીનું આયોજન છે તે બી આટલે જ છે. તેની તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ને બીજી બધાથી સારી વાત જે છે તે એ કે આપણો બ્રિજ પછીનો જે રસ્તો છે એ બી બની ગયો સીધો રવિદ્રા સુધી, બલકે એવું સાંભળ્યું કે હાંસોટ સુધી બની ગયો. તો આ બહુ સારી વાત છે ને આપણું ગામ માશાલ્લાહ અપડેટ થઈ રહેલું છે. આ બસો બી આપણે આટલે ઊભી રાખેલી છે. કોઈ બી દિવસ કંઈ કહેવાય નહીં કે રે જાન લઈને જવું પડે, તો એટલા માટે બસો પહેલેથી તૈયાર છે. ઉમ્મીદ છે આ વિડીયો તમને સારો લાગ્યો હે. એક ભાઈના હુકમ પર આપણે આ વિડીયો બનાવ્યો ને ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હે. ચેનલ પર નવા આવો તો પ્લીઝ 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 જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો તાકે આવા વિડીયો તમારા તક પહોંચી શકે. પાછી મુલાકાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.